નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ઉત્તરાયણમાં પવન સામાન્ય રહેશે। સવારે બપોરે પતંગ ઠુમકા મરાવશે। સવારે 10 કિલોમીટર, બપોરે 8 કિલોમીટર, સાંજે 12 કિલોમીટર સુધીના પવન ફૂંકાઈ શકે। પતંગ દોરા મોંઘા છતાં રસિયાઓનો ઉત્સાહ અકબંધ। બારડોલીમાં બજારમાં આ વર્ષે 25 લાખથી વધુના પતંગ વેચાણ માટે આવ્યા। જેઈ મેઇન સિઝન 1માં 24મીથી બીઆર્ક માટેની પરીક્ષા યોજાશે। જેઈ મેઇન માટે આ વખતે સૌથી વધારે ફોર્મ ભરાયા। રવિવારની સાથે સોમવારે પણ રજા। રાજકોટ જિલ્લાની 850 સરકારી પ્રાથમિક શાળાઓમાં 14-15મી જાન્યુઆરીએ રજા જાહેર। ઠંડીનો ચમકારો અનુભવાયો। તાપમાનનો પારો 48 કલાકમાં 2.5 ડિગ્રી ઘટતા ઠંડીનો ચમકારો। સમાચારોની શરૂઆત કરીએ તો ગાંધીનગરમાં આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તીવ્ર ઠંડી વર્તાઈ નથી। મહત્તમ અને લઘુત્તમ તાપમાન પણ ઊંચું રહેતું જોવા મળ્યું છે। જો કે છેલ્લા 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2.5 ડિગ્રીનો ઘટાડો નોંધાતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। દર વખતે જાન્યુઆરીમાં શહેરમાં કડકડતી ઠંડીનો અનુભવ થતો હોય છે, પરંતુ આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે તાપમાનમાં ખાસ ઘટાડો થયો ન હતો। બીજી તરફ વાત કરીએ તો ભાવનગર શહેરમાં રાત્રે ઠંડી અને બપોરના થોડી ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થવા લાગ્યો છે। તેમજ શહેરમાં મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું, જ્યારે લઘુત્તમ ઉષ્ણ તાપમાન 17.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું। આમ શહેરમાં મહત્તમ અને લઘુત્તમ ઉષ્ણ તાપમાન વચ્ચેનો તફાવત 13.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું, તો સાંજે પવનની ઝડપ 12 કિલોમીટર નોંધાઈ હતી। દર વર્ષે 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિની જાહેર રજા હોય છે, પરંતુ આ વર્ષે રવિવારના રજાના દિવસે જ મકર સંક્રાંતિ છે। ત્યારે રાજકોટ જિલ્લાની સરકારી પ્રાથમિક 850 શાળાઓમાં 15મી જાન્યુઆરીની પણ રજા જાહેર કરવામાં આવી છે। રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના 11 તાલુકાઓની સરકારી પ્રાથમિક શાળાઓમાં 14મી જાન્યુઆરીએ રવિવારે મકર સંક્રાંતિની રજા તો હશે જ, ઉપરાંત આ વખતે 15મી જાન્યુઆરીએ પણ રજા જાહેર કરવામાં આવી છે। એનટીએ જેઈ મેઇન સિઝન 1 એક્ઝામના 12 દિવસ પહેલા જ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં 24 જાન્યુઆરીથી બીઆર્ક માટેની પરીક્ષા શરૂ થશે। એ પછી 27, 29, 30, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીમાં બીટેકની પરીક્ષા યોજાશે તથા 25, 26 અને 28 જાન્યુઆરીએ જેઈ મેઇન નહીં યોજાય। આમ 5 દિવસમાં 10 શિફ્ટમાં બીટેક માટેની પરીક્ષા યોજાશે। જેઈ મેઇન માટે આ વખતે સૌથી વધારે ફોર્મ ભરાયા છે। 14 લાખ વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ થયા છે। રવિવારના રોજ મકર સંક્રાંતિનો તહેવાર હોય, પતંગ રસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બારડોલીમાં પણ ઠેર ઠેર પતંગ અને ફિરકીની દુકાનો પર યુવાનોની ભીડ જામેલી જોવા મળી રહી છે। બારડોલીના સ્વરાજ આશ્રમ મેદાનમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ બજાર ધમધમતું થઈ ગયું છે। અનેક જાતના પતંગો, ફુગ્ગા તેમજ ફિરકીઓ બજારમાં આવી ગઈ છે, તેમજ માંજાવાળાઓ વ્યસ્ત જોવા મળી રહ્યા છે। ઉત્તરાયણના દિવસે આ વખતે પવનની ગતિ સામાન્ય રહેવાની આગાહી છે, જેથી પતંગ ચગાવવા માટે ઠુમકા વધુ મારવા પડે તેવી સ્થિતિ છે। શહેરમાં પવનની સરેરાશ ગતિ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે 10 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની આગાહી છે, જ્યારે બપોરે પવનની ગતિ મંદ પડી શકે છે અને 8 કિલોમીટરની ગતિના પવનો ફૂંકાશે। આમ પતંગની ગતિ સામાન્ય હોવાથી પતંગ રસિયાઓ માટે થોડી ચિંતા બની શકે છે।
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સીઝનના નવા ચણાની આવક થઈ હતી। અહીં ચરખાના ખેડૂતોને પ્રતિ મણનો ભાવ ₹1081 મળ્યો હતો। યાર્ડમાં સીઝનના નવા ચણાની આવક થતાં વેપારીઓએ તેમને વધાવી હતી। આમ ખેડૂતોને સારો ભાવ મળતા ખુશીનો માહોલ છવાયો હતો। નવા ચણાની ખરીદી વેપારી પ્રતિ મણ પેટે ₹1081 સુધીમાં ખરીદી કરી હતી। સીઝનના નવા ચણાની આવક થતાં વેપારીઓએ તેમને આવકારી હતી। મોડાસાના દક્ષિણ વિભાગના ગામડા ધનસુરા તેમજ ધનસુરાના જાલમપુર અને વડાગામ પંથકમાં છેલ્લા 4 દિવસથી બટાકામાં સુકારાનો રોગ આવતા બટાકાના ખેતરો સુકારાના અજગરી ભરડામાં આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે। બજારમાંથી મોંઘા બિયારણ લાવીને પાક તૈયાર થવાના સમયે પાછોતરો સુકારો આવતા ખેડૂતો દેવાના ડુંગર તળે ઢકેલવાની દહેશત ફેલાઈ છે। ખેડૂતોએ પિયત આપવાનું ટાળીને જરૂરી દવાનો છંટકાવ કરવાનો અનુરોધ કર્યો હતો। બીજી તરફ વાત કરીએ તો ઉત્તરાયણમાં ગુજરાતીઓને એક જ સવાલ હોય છે કે પવન કેવો રહેશે। પતંગ દોરી ફટાકડા ઊંધિયા જલેબીનો ખર્ચો કર્યા બાદ જો પવન ન હોય તો કોઈ મજા નથી। ઉત્તરાયણની આખી મજા પવન છે, નહીં તો આખો તહેવાર ફીકો બની જાય છે। લોકો બુઝેલા મોઢે આગાશી પર નજર દોડાવ્યા કરતા હોય છે। પવન હોય તો પતંગ ઉડે, પરંતુ આ વર્ષની ઉત્તરાયણ પર જોરદાર પવન હશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી દીધી છે। સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી હવે ઓછી મહેનતે વધુ નફો કમાવી આપતી ફૂલની ખેતી કરવાનું શરૂ કર્યું છે, જેમાં સૌથી વધુ વાવેતર ગુલાબ અને ગલગોટાનું કરવા તેમજ જોવા મળી રહ્યું છે। જોઈએ આ અહેવાલમાં। સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી હવે ઓછી મહેનતે વધુ નફો કમાવી આપતી ફૂલની ખેતી કરવાનું શરૂ કર્યું છે, જેમાં સૌથી વધુ વાવેતર ગુલાબ અને ગલગોટાનું વાવેતર જોવા મળી રહ્યું છે। બારે માસની ખેતી હોય, ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થાય છે તો સ્થાનિક માર્કેટમાં જ ફૂલોનું વેચાણ થઈ જતું હોય છે। હાલ જિલ્લામાં ગુલાબનું 29 હેક્ટરમાં વાવેતર તો ગલગોટાનું 82 હેક્ટરમાં જોવા મળી રહ્યું છે। છેલ્લા કેટલાય વર્ષોથી જિલ્લામાં ફૂલની ખેતીનું ચલણ વધી રહ્યું છે। ઓછા ખર્ચે વધુ ફાયદો ફૂલની ખેતીમાં થતો હોય ખેડૂતો હવે ધીરે ધીરે વાવેતર પણ વધારી રહ્યા છે, જેમાં સૌથી વધુ હિંમતનગર તાલુકાના ખેડૂતોએ 12 હેક્ટરમાં ગુલાબ તો 23 હેક્ટરમાં ગલગોટાનું વાવેતર કર્યું છે, જ્યારે ઈડર તાલુકાના ખેડૂતોએ 10 હેક્ટરમાં ગુલાબ તો 12 હેક્ટરમાં ગલગોટાનું વાવેતર કર્યું છે। ગુલાબની ખેતીમાં હેક્ટર દીઠ 10,000 ખર્ચ થતો હોય છે, જ્યારે ગલગોટાની ખેતીમાં હેક્ટર દીઠ માત્ર 6,000 જેટલો ખર્ચ થતો હોય છે। આ ફૂલનું બારે માસ મબલખ ઉત્પાદન થતું હોય છે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા। ગુજરાત હાઈકોર્ટમાં અરજદાર નીલ પટેલ દ્વારા એડવોકેટ સિદ્ધાંત પારાશર મારફતે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જે ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઈની બેન્ચ સમક્ષ રજૂ થઈ હતી। જાહેર હિતની અરજી અમદાવાદ શહેરમાં આવેલા શીલજ તળાવને લઈને કરવામાં આવી હતી। અરજદાર શીલજના સ્થાનિક રહેવાસી છે અને 27 વર્ષીય આર્કિટેક્ટ છે। આગામી 22 જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવશે। જીટીયુ દ્વારા 22 જાન્યુઆરીથી જ ભારતીય જ્ઞાન પરંપરાના વિષયોના શોર્ટ ટર્મ અભ્યાસક્રમ શરૂ થશે। ગીતા, વેદ, એસ્ટ્રોલોજી સહિત અલગ અલગ 8 કોર્સ જીટીયુમાં ભણાવવામાં આવશે। એનઈપીમાં પણ આ પ્રકારના કોર્સ બનાવવાનો ઉલ્લેખ છે। બીજી તરફ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યો છે, જેથી તે દિવસે જ કોર્સ શરૂ કરવામાં આવશે। તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।